આજે આપણે હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય અને શક્તિશાળી પાત્રોમાંથી એક હનુમાનજીની અદ્ભુત ગાથા સમજવાના છીએ. હા, એ ચિરંજીવી પણ છે, એટલે કે અમર. એટલે જ તો એમને મારુતિ, બજરંગબલી, અંજનેય આવા કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. પણ એમની સાચી ઓળખ, એમની અસલી તાકાત તો એમની ભક્તિ હતી. હનુમાનજીનો જન્મ કોઈ સામાન્ય ઘટના નહોતી, એની પાછળ એક દિવ્ય કથા છે. કહેવાય છે કે જ્યારે એમના માતા અંજના પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ખુદ પવનદેવ વાયુએ આવીને એમના હાથમાં એક પવિત્ર ખીર મૂકી અને બસ એ દિવ્ય પ્રસાદના પ્રતાપે જ હનુમાનજીનો જન્મ થયો. આ જ કારણ છે કે એમનામાં જન્મથી પવન જેવી ગતિ અને અદ્ભુત શક્તિઓ હતી. એમની શક્તિનો કોઈ પાર નહોતો. એકવાર સવારે એમને ભૂખ લાગી. હવે એમણે શું જોયું? આકાશમાં ચમકતો સૂરજ. એમને લાગ્યું કે આ તો કોઈ મોટું પાકેલું ફળ છે. અને બસ એને ખાવા માટે સીધી આકાશમાં છલાંગ લગાવી દીધી. આ જોઈને તો દેવોના રાજા ઇન્દ્ર પણ ગભરાઈ ગયા. એમણે પોતાના વજ્રથી હનુમાન પર પ્રહાર કર્યો, જેનાથી એમનું જડબું એટલે કે હનુ તૂટી ગયું. અને આ જ ઘટના પરથી એમનું નામ પડ્યું હનુમાન. પણ પછી જે થયું ને એ ગજબ હતું. બધા દેવતાઓએ ભેગા મળીને એમને ફરી જીવિત કર્યા અને અમરત્વની સાથે સાથે એવી શક્તિઓ આપી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યારે લંકાનો રાજા રાવણ ભગવાન રામના પત્ની સીતા માતાનું અપહરણ કરી લે છે અને બસ આ જ સંકટની ઘડી હતી જ્યારે હનુમાનજીને પોતાની સાચી શક્તિઓ બતાવવાનો મોકો મળ્યો. એક શાપને કારણે હનુમાનજી પોતાની જ શક્તિઓ ભૂલી ગયા હતા. પણ જ્યારે જામવંતજીએ એમને યાદ દેવડાવ્યું કે એ કોણ છે, ત્યારે જે થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હનુમાનજીએ પોતાનું કદ પર્વત જેવડું મોટું કરી દીધું અને એક જ છલાંગમાં સેંકડો માઇલનો વિશાળ સમુદ્ર પાર કરીને સીધા લંકામાં જઈ પહોંચ્યા. હવે લંકામાં પહોંચીને હનુમાનજી પકડાઈ ગયા. રાવણે પોતાના ઘમંડમાં શું કર્યું? એમની પૂંછડીમાં આગ લગાવી દીધી. પણ કદાચ એ ભૂલી ગયો હતો કે એ કોની સાથે પંગો લઈ રહ્યો છે. હનુમાનજીએ એ આગને જ પોતાનું હથિયાર બનાવી લીધું. એ એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતા ગયા અને જોતજોતામાં પોતાની પૂંછડીની આગથી સોનાની લંકાને ભસ્મ કરી નાખી. યુદ્ધ ચરમસીમા પર હતો અને ત્યારે જ એક એવી ઘટના બની કે બધા ચિંતામાં પડી ગયા. રામના ભાઈ લક્ષ્મણજી એક ઘાતક બાણથી ઘાયલ થઈને મૂર્છિત થઈ ગયા. એવું લાગતું હતું કે હવે બધું ખતમ થઈ જશે. એમને બચાવવાનો ફક્ત એક જ રસ્તો હતો, હિમાલય પરથી સંજીવની જડીબૂટી લાવવી. અને અહીં હનુમાનજી જે કરે છે એ એમની શક્તિ અને ભક્તિની પરાકાષ્ઠા છે. એ પવન વેગે હિમાલય તો પહોંચી ગયા, પણ ત્યાં જઈને એ ચોક્કસ જડીબૂટી ઓળખી ન શક્યા. તો હવે શું કરવું? સમય બહુ ઓછો હતો. એટલે એમણે વિચાર્યું, જડીબૂટી નથી મળતી તો શું થયું? અને એમણે આખો દ્રોણાગિરી પર્વત જ ઉખાડી લીધો અને એને લઈને સીધા યુદ્ધના મેદાનમાં આવી ગયા. આ દ્રશ્ય કદાચ એમની તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે. એક છે શક્તિ, પર્વત ઉઠાવી લેવાની તાકાત, લંકા સળગાવી દેવાની હિંમત. અને બીજી તરફ છે ભક્તિ, ભગવાન રામ માટે એવું સમર્પણ કે જેની કોઈ સીમા જ નથી. અને હનુમાનજીની મહાનતા એ જ છે કે એમણે આ બંને ગુણોને એક સાથે જીવી બતાવ્યા. એમની શક્તિઓની વાત કરીએ તો એ પણ અનેક છે. એ ચિરંજીવી છે, એટલે કે અમર. કહેવાય છે કે જ્યાં સુધી રામની કથા સંભળાશે ત્યાં સુધી હનુમાનજી પૃથ્વી પર રહેશે. એ કામરૂપિણી છે, મતલબ કે એ ઈચ્છા પ્રમાણે નાનું મોટું કોઈ પણ રૂપ લઈ શકે છે. અને સૌથી મોટી વાત, મહાબલી એટલે કે સૌથી શક્તિશાળી હોવા છતાં એ બ્રહ્મચારી છે, જે એમના અદ્ભુત આત્મનિયંત્રણને બતાવે છે. અને જો ભક્તિનું સૌથી મોટું ઉદાહરણ જોવું હોય તો આ પ્રસંગ સાંભળો. એકવાર કોઈકે એમની રામ ભક્તિ પર શંકા કરી તો હનુમાનજીએ કોઈ જવાબ ન આપ્યો, કોઈ દલીલ ન કરી. એમણે બસ પોતાની છાતી ચીરીને બતાવી દીધી. અને ત્યાં હાજર સૌએ જોયું કે એમના હૃદયમાં ખુદ ભગવાન રામ અને માતા સીતા બિરાજમાન હતા. આ એવી ભક્તિ છે જેને સમજાવવા માટે શબ્દો ઓછા પડે. પણ હનુમાનજીની કહાની ખાલી ભારત સુધી સીમિત નથી. એમની ગાથાએ તો સમુદ્ર પાર કર્યા છે અને આજે પણ આખી દુનિયાની સંસ્કૃતિઓ પર એનો પ્રભાવ જોવા મળે છે. ભારતની બહાર પણ થાઇલેન્ડનું જે રાષ્ટ્રીય મહાકાવ્ય છે રામાયણ, એમાં પણ હનુમાન એક મુખ્ય યોદ્ધા છે. કંબોડિયામાં આવેલા અંકોર વોટના ભવ્ય મંદિરની દિવાલો પર પણ એમના પરાક્રમોના ચિત્રો જોવા મળે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, ઘણા વિદ્વાનોનું તો એવું પણ માનવું છે કે ચીનનું જે પ્રખ્યાત પાત્ર છે મંકી કિંગ એટલે કે સન વુકોંગ, એ પણ હનુમાનજીથી જ પ્રેરિત છે.
અને આજે પણ એમનું મહત્વ ઓછું નથી થયું. હનુમાનનું નામ આજે પણ તાકાત અને હિંમતનું બીજું નામ છે. કુસ્તીબાજો હોય કે માર્શલ આર્ટિસ્ટ, એ બધા એમને પોતાના આદર્શ માને છે. અને નિસ્વાર્થ સેવાની વાત આવે, પછી ભલે સૈનિકો હોય કે ફાયર ફાઇટર્સ, એ બધા માટે હનુમાનજી પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે. તો છેવટે હનુમાન કોણ છે? એક દેવતા, એક સુપરહીરો કે પછી એક સંપૂર્ણ ભક્ત? કદાચ સાચો જવાબ એ છે કે એ આ બધું જ છે, અને એનાથી પણ વધારે. અત્યંત શક્તિશાળી હોવા છતાં એકદમ નમ્ર, દિવ્ય હોવા છતાં હંમેશા એક સેવક. આ જ વિરોધાભાસ એમની કથાને સમયથી પર બનાવે છે. હર હર મહાદેવ.